એ છોકરા હા કાકા હોજ પડે કાકા તમે જો તૈયાર થઈને આવો છો એથી પછી પૈસા વધી હવે ઊંઝ ભરો હેડ હવે તાપનો ઊંઝ ભરો તમે મારે કરવું શું તો આ હોળી ધૂળેટીમાં પૈસા વપરાઈ ગયા મારે તો બધા હોદનો મારતો વખો આવશે તાર હવે ના હોય ને તો મારે આટલું હું ફોન કરું ને બોલમ નું કહું એમ કે મારે બોલમ નું રાશે છે એટલે ઈજા કુટુંબ ના બધાને લઈને આવશે એટલે મારે મહિનાનો વેસ્તો થઈ જાય ને મહિના ઉજી તો હશે ને કવન સીઝન ને પાછી જાય એટલે પાસે તો જોયું જાય હેડો ના હોય ને તો હવે એને ફોન કરું હું હલો ઓહો શું કરો હાડો એમ ને કીધું હોળી ધૂળેટી ચેવી ગઈ અમારે તો રાગે રાગે રી પણ તમે તો હાડું હાવખે લાગે ભૂલી ગયા છો ને તો તમે તો કોઈ હમણાં ફોન ના કર્યો હશે તહેવાર ને જ્યાં તો યાદ ના કરે તમારું હાડું તો કેવું છે ખબર છે હા આ હોળી ધૂળેટી હતું કે એટલે આઢું થોડા એન્જોય કરવામાં વ્યસ્ત થઈ ગયા તમે કેવું છે હેડા છે હાલ હા બસ અમારે હાડું હેડે રાગે રાગે હાલતો ચમ મારો જે રાગે રાગે તમારે હેડા છે કીધું હમણાં તો મારે મોચા ઉતરાયા છે ક્યારે આઢું ઉતરાયા તમારું મોજ્યા હમણાં 4-5 દાડા પહેલા એવું છે એમ હોય તમે ભલામણો ફોને કરતા નહીં ના આવતરા સમાચાર લેવા હોય હમાસા લેવા તળિયા કર્યો કે ફોન હા હા ના હારું હારું સૌ ઉતરાયા ઓછું પાડતા હજો હા ના હાલ તો આરામ કરું છું ઘરે મોસામાં ને છોકરો બધું કરે જાય ઢોરાનું ખેતરનું હે હા બરોબર હારું હારું હેડો હું આવું તો સમાચાર લેવા તમારા તો હો એટલે 4 આવો સાલે આવો છો હવે હેડો અમારા ભાઈઓને બીજાને લઈને આવું સારું તાર આવો હો હું આપણે ઘરે જ છું ઘરે તમે તમે હાલ તો મૂક્યો છે થોડો જઈ ગયો એમ છો ના હાલ તો મોસમ ઊંઝા છો હારું હારું હેડો તો હું લઈને આવું હો એ હા હા મિલું પણ એ હો હવે તાર મેળ હરખો આવ્યો જ છે 700-800 રૂપિયાનો ખર્ચો થાય ને અમારે 8-9 જણ લઈને આવશે અમારું બોલમનું કરવા એટલે એક જણો 500 આવશે ને તો રૂપિયા 5000 આવશે રા એટલે મારે તો મહિનો 2 મહિનાની શાંતિ થઈ જાય અસલ ઘરનો સામાન આવી જાય મારે વાપરવા કામી હોદ ના થાય ને 1000 રૂપિયાનો મારે ખર્ચો આવશે એનો આજ કોઈ ઘણો ખર્ચો આવશે નહીં હડો તારા તો આવવા જોઈએ અમારે આઠું હવે મારા આઠું ને મોચા ઉતર્યા છે ને બોલમનું રાખ્યું છે લાલભાઈ શું લેવાનું હતું હવે વધારે લેવું તો સામાન લઈ જાવ તો પણ હવે હાલ નહીં લઈ જઈશ કે મારા આઠું ને થોડું બોલમનું રાખ્યું છે મોચા ઉતરાય એટલે હું હવે નહીં જાઉં છું ભાઈ લઈ અને તમે ફ્રી હોય તો હેડો આવો રામ રામ બસ કમાન મજા છે બોલો ઓ માર તો નવરા છો તો થોડુંક જાવું તો આજે એવું છે જાવું છે હા અમારા આટલું નહીં એને મોચા ઉતર્યા છે કે વાત બોલવાનું રાખ્યું છે એટલે તમે છે ને આપણે દુકાને આવો કોઈ સાધન બીજું કહ્યું કે સાધન તો સવારમાં જતા ખબર તમે થોડા એમની કોઈ હેડતા લઈ જાઓ તો બરોબર હા એટલે શું તમે ત્યાં થઈને આવજો ને વાત ના હું ભાઈ બીજાને બોલાવડા કે એટલે વહેલા થાય છે ને આવતા ને અને હવે કેવા નહીં આવતા સારું સારું હો ભાઈ સારું જગમાલજી જઈ ગયા છે જગમાલજી હા ભલા મોણા શું ઘરમાં રહો છો શું તું કહો તો ખરા હા હેડો થોડું જાવું છે હાજર જો જાવું છે પણ હા અમારે હાડું નથી હોય એને બોલવું રાખ્યું છે પેલા ઓશીના મોચા ઉતરાયા છે એટલે પણ તમારા હાડું ચાવડી હોય એ તૂટી પડે છે આવા તમારી હંગા જો અમે તમારા હાડું ને નહીં આવતા તમે તો આવો તમારા હાડું પોતાનો આવ્યા છે અમારી તો તમારા હાડું માં નીચો આવી તો અમે નહીં આવતા એટલે અમારા હાડું તો બાપડો દાડી આવે છે તમારી જો હવે દાડી આવે છે તો અમે આવત છે તમારે ફોન કરતા પહેલા તો તરત અહીં ઉભો રહે તમારા હાડું તો પોતાનો લમડો કર્યો છે એટલે એમાં એવું છે કે અમારા હાડું નવરા નહીં હોતા નવરા તો કોઈને નહીં હોતી તો નવરા લેવી પડે દો વાગે એટલે હવે શીરો બીજો બનાવવાનો છે હેડો હવે આવો હવે એમ ના કરો શીરો તો વાત અમે તો શીરાના પૂછ્યા તો પણ કોક આવતા રાતા હોય તો અમે કોક આવે તો સારું લાગે જો આએ જોન્યો છે ને મારી આબરૂ ઘડો આવે છે હવે હેડો ને હવે બધા આવી છે આગેવાન ને બધા હવે તમને કેમ હું ટાળું પણ પેલા હાલે પાછા આવે છે કે નહીં આવતા અરે હાલે તો ડાજેના હવાદરાથી કેમ ના આવી ભલા મોણ હું આમ તો શીરાના લેટમાંથી આવશે તો રે લેટલો છે તારે જ ને તો ખાલી માર ખાલી મોડ કહું તોય આવશે રહી તો હો પણ ઈ વાત સાચી છે ઈ તો આપણે તો ના પણ તમારા હાડું થોડું ખેતારો
કે હગાવાલામાં આવી ના કેવું કે માર જગમાલજી ને આવો તમે ના જગમાલજી ની એને બધે અહીંયા આપવું જ પડે એટલે બધે લઈને મૂચો ફરતો હેડું ઈયન એટલે પણ તમારા હગાવાલામાં ઈ હગો આવતા હોય તો અમારે તેમાં આવતા થોડુંક હરખ ચડે ના એ વાત હાચી તમારી એ તો કોઈ દાડો ન્યા કરતા તો છે નહીં ના રાઈટ વાત તમારી તો પછી એમને અમારે તો કોઈ પૈસા ભાગવાના હોય ના એ આવી તો એમ કે તમારે આચા પડીને આલી સારું હળો તો અમે તો નાઈ ધોઈને તૈયાર થઈને આવે છે સારું હો અંચો આપવાનું છે દુકાને હોય સાધન બાધન કોઈ કર્યું ને તો તમે થોડા કોઈ ગાડી કરીને લઈ જા હોય હારું હળો કોઈ કરતું પડી પાછું સાધન પાછું મસ્ત કરું સાધન હું તમે આવો ખાલી હોય નક પાછું ભાડા જાતા તો હોદ પડશે ના કરો હો હું તૈયાર થઈને આવું સારું હોય ને એક તો આબુ ના આવે 18 ના ખરો હોય છે વાત કરે છે મોણસ ચાકુ છે શું કરો ઘરમાં ભલા મોણસ ભાઈ આ ટિફિન ગોતતા હતા છોકરાને એટલે ટિફિન તો નહીં આપવાનું છે જાવું છે પણ તમારે વળી આ તો અમારા હાડું બોલાવવાનું આવ્યું તમે કીધું જમવા સારું કઈ ટિફિન લઈને આવતા હોય શીરો જેવા એટલે શીરો કોઈ અમે એમ તો ચાલ લેટવા છે વળી એમ તો એટલે આ તો કોઈ હમાસર આવ્યા હોય તો પહેલથી તૈયારી કરતા હોય ચમ કોઈ શીરો બીરો બનાવવાના છે બનાવવાના અમારા હાડું ને ચાલુ છે કે મોચા નાયા છે મોચા ઉતરાયા છે એવું છે ઓએ તમારા હાડું છે આ બાજુ આવતા છે નહીં કજી અરે હવે ઈશોક ના તો આપડે તો તમારે તો શીરા તો ખાવો છે કે આપડે તો હા શીરો છે કે શીરો મત તો કાજુ બદામ નાસીને બનાવવાનો છે એટલે ઈ શું કાજુ બદામ નાખી લુક છે સી વળી પૂરેપૂરા હવે હા તમે શોખ તૈયાર શોખ તમારે શીરો જ ખાવો છે કે હવે ગાડી બાડી કરી છે કે હેડતા જવાનું છે તમારા ના અરે તમારે હારું બોલાયા છે મેં બોલાયા છે બીજું વિમોન બોલાયું છે તમે તો વળી એવું મસ્કરી કરતા હો છો હરકી રીતના કઈ રહ્યો શું કર્યું સાધન હવે આવરા સોનાવાળા તમે દુકાને લાવ્યું છે બધું સાધન અને બીજા બધાને કીધું છે કે નથી કીધું તમે રહી ગયા હતા કે તમને કહું હવે ના અમે તો જેનો દોડા ફરી ગયા અમે તો હવની છેલ્લી કહો કે વળી જેનો દોડાની વાત નહીં હવે તમે શેવાડે રહો પેલા બધા નહીં રહી છે તો પેલા વળી ઓછી કેતા લાવું છું અમારે મોલ્લો મગાયો છે એ મગા કેતા તમને કેવા હવે શું કર્યું પણ ગાડી કર્યું છે ગાડી વાળા તો મૂકું છું ફોન કરું છું તમે તો તૈયાર થો બરા હેડો તમારે તો જાણ જોવો તાર તોતા કરવા જોઈ છે પેલા ગીજામથી ઓછા થાય એટલે એવું કોઈ ના આ તો તમે વળી જાવના છેલ્લે ગાડી કરો છો વહેલા કરવી પડે ગાડી તો પેલી હા હેડો તમે જો તૈયાર હું ફોન કરું વાત કરો છો હવે છેલ્લે ગાડી કરી બસ બીજો પેલું બસ હલો આવજો રા ગાડી લઈને ઓય દુકાને આવો દુકાને બધાને કઈ દીધું છે ને આવજો ફટાફટ હો પાછો 2-3 મિનિટ માં આવી એ ભલે આવી દો હા અડા હેડો કેમ ઘરમાં બેહી રહ્યો છો ભાઈ કેમ મારો કોણ આ ડોહો છે ને શું છે વળી તમે હેડો તરત વારમાં કેવા આવો છો 5 મિનિટ તૈયાર છે થવાનું હોય વાત કરો તો પણ હવે તમારે તૈયાર થવાનું છો છે ઘણું હવે ડોહાને શું તૈયાર થવું છે જે ડોહા છે તમે એવડી એટલે જો હું માધવડામાં છે ને હોય લેડો શું કહું હું હાલે હા તમે ડોશીને પૂછ્યું છે એટલે અમારે ના ડોશીને પૂછવાનું તમારે જેવા માઈક આંગળી પૂછવાનું અમારે જેવા ના કેવું પડે કોઈ વાત કરો હેડો આ જોજો આ બીભાઈ મરી જોઈ છે અને કે ડોશી ના પૂછવું પડે હા આવ્યો જયલાલભાઈ હા આજે તો ગાડી આવી નહીં તમે વળી કેટલી ઉતાવળ કરો છો હવે ગાડી આવતી છે ગાડી નહીં આવી કે આગેવાન નથી આયા કે જગમાલજી નહીં કોઈ નહીં વળી કેટલી ઉતાવળ કરી છે એટલે હું એ તમારે પેલો એને કહેવા ગયો હતો પણ અમારો જોઈ રહ્યા શીખર ત્યારે નહીં થાય જરા તમે તો વગે યાર તૈયાર જ છો કે તમે ફોન કરો ફોન પેલા નરજીન કેટલે રહ્યા ફોન હવે જાર જો તાર ઉતાવળ કરી છે બીજાને તો કઈ કેતા નહીં સારું એ આવજો મોણસી ગરમ થઈ જાય અરજી ના હેડો ના કમી હેડા બરાબર છે લાલભાઈ ગાડી કીધી આવી કે નહીં હવે શું કેવું લાલભાઈ હવે હાથમાલ કરો પછી મારા માટે પોણી વળે છે પાછું હા તમારે તો વળતું છે પોણી અમારે જયારે તમારા હગામાં આવવું એટલે અમારે તો કોઈ વળતું નહીં તમારે અમારા હગામાં આવવાનું એટલે પોણી વળે છે અચ્છા એવું કોઈ નહીં પોણી વળે છે આ તો ફટાફટ વળી 3 વાગ્યા દેવા જઈને આવે હોય તો હવે કીધું છે આવશે ડ્રાઈવર
એટલે ઓમે હોય ને તો કોઈ ભલે વાર હોતો જ નહીં કોઈ વાતનો. અલ્યા કોઈ વાતનું હોય ને ઠાકોર હોતું જ નહીં. ધાર જવાનું થાય ઈ દાડે કઈ ગાડી નહીં આવે હજી પેલો ભાઈ નહીં આવે ને કોક ને કોક તો મોહલો હોય જ હોય એને. એટલે ઓયન બધે જો મારે ચોક જવાનું થાય ને એટલે જ મોડા આવે છે એને જવાનું એટલે અમે હવની પેલા બધે તૈયાર કરે છે. એવું કોઈ ના હોય. તમે એવા છો ને તમારે હાગો એવો જ છે. ઈ ના ચોય તા કે ના તમે કોઈ દાડો ના નીકળે તમારી એ નીકળે કોઈ પણ અમારે આગો હાલ ઊંચો આવ્યો છે પણ ઈ તાકાત તાર આવે કે ઈ તો હવે બચારા કોમ હોય છે ચોથ આવી રહ્યા નવરા થોડા સી તમારે હાગો એકલો જ કોમ વાળો છે. ઓય પણ ગાડી વાળાને એવું હોય તો બોલાવો ફોન કરો ફટાફટ આવેલો. ખરો છો તમે તો બે જ માથે સડી ગયા બે બસ પડી જ કે માથે પર અમારે તો મોડું થતું હોય. ઓય તો અમે આપણે ચેક જવાનું તો કે ઉતાવળ કરી હા આયા હેડો આ એક ગાડી હેડો અને આગેવાન ને ફોન કરો પણ આવે આવે. અલા એક તો કેટલા રાસી મોડમ કરી છે મોડું આ વાની ગાડી કરી છે તો બીજી તો ક્યાં નહીં કરું તારે એટલે આ વાની ગાડી શું કામ કરી આ તો બેઠા પેલા ભાડું માગે બધું છે ભાડું તો માગે જ કે ભાઈ લઈને આવતો ગેસ ના જોઈ એને લઈને હું આગળ બેસું તો પાછો તાર ભાઈ તો મોરલી બેહવા જોઈએ ને. તમે છે ને હોય ચીડ બેહવો જ બેહો તમે તો મારે જો શ્યામ હો અલા આપણે એ ચેડા થઈ મોરી બેહી તો ખબર ને. માવજો તમે ઓમ આવજો તમાર બે કોઈ આગેવાન મોરે તો હું જ બેસું. ભાડું બસ અડધું ભાડું આલ્યો વાત કરો છો ના મોરી હું બેસું તો તાર ઓમ ચીડ બેહવો જ બેસતો ને કોઈ નહીં. પણ તમે મોટા છો તો થોડું મોરે બેસી જવાનું હોય બધે જો તો તમે તમે ઓમ આવશો ઓમ એ આગેવાન બેસી મોરે તમે બે આવો ને કોઈ આવજો મારું આલા છે તો ચીડી બેહારી છે તું બેહો જા તમે આગળ બેહવાડ્યો કે તમે આગેવાન આવજો ને તમે આવો હા તમે કોઈ બેહો તમે બેસતું પેલા બેહો પછી વાત બધી તમને નિજન કહું બેહો બે રે કે સુખ શાંતિ પેલા મને બેહવા દીધો તો વાર તો તમને ના આગળ બેહવા દો વાત કરો છો એટલે પણ તમે પહેલથી લડાઈને બેહો ઠાશો ને તમે દેખ તો સમજતા જ નહીં કોઈ વાત હવે આલ્યો આ હા લેવા જેવા વગર આગળ બેહી ગયા કે બેહી જ જોઈએ કે તો પછી હારું હેડો હવે જવા જો હેડો ભરતભાઈ હેડાડજો હે લાલભાઈ હા તમાર તો વળી કેટલા શેઠે છે તમારે આઢું ઘર આડ્યું કે ઓલ્યો એટલે ઉભું રાખજો એમ હોય? હા કોઈ હેડતું જવાનું છે પછી ડ્રાઈવર આટલે ઉભી રાખો. નહીં કોઈ આગેવાન ખોલશો હા ચી બાદ જવાનું છે રસ્તો રે કઈ તો થઈને જવાનું છે અહીં નથી જવાનું છે એમ હું આટલું આડો કરું પણ પણ ગાડી ચો ઉભી રાખશો હોય હવે ગાડી હું સોયલો મેલો પડી ડ્રાઈવર અને આબુ તાવરા તમે ચલો ખાવા આબુ તાવરા આડો તમે તાર ગાડી તો ના હોય તો એટલે આગળ ચોક ઉભી કરો પડી હો અમે આવા ગાડી રહી પણ ફોન કરતું પાછું પેલા ગાડી હોય આવી ગઈ હોય તો ફોન કરશે તો આપણે હા લેવડા નેળિયા થઈ ગયો હા તું મારો શાંતિ જાય હા શાંતિ છે હો આડું મજા મજા બસ મજા હોય તો આડી મોચા ઉતર્યા છે એટલે બે ત્રણ દાથી ઘરે બેઠા છો હા એટલે છોકરા કરશે પહેલા જાય એ જગમાલજી હા મારું બેટું હોય તો વ્યવહાર નહીં શું હોય એને આ પણ લાલભાઈ ને શીખર આઢું જેવા છે ગોદડે પાથરી એમ નહીં અજોક મારો છે અને હું શું કહું હા આ મોચા ઉતરાયા છે ખાલી ખાલી અજોક સહમાં છે ધોળા ધોળા પહેરીને બેઠા હવે આમ ચશ્મા તો કાળા ના હોય મૂછે ને તો તો કાળા હોય હેડો એ તો બધું જોઈ જાય હેડો ઈ તો હેડો નહીં હા આ મોચા ઉતરાયા છે તમારે હોય પણ આ સહમાં છે માં ધોળા થી તમારે આ તો સિસ્ટમ બીજી ને છે પેલા પેલી કાળા હાલતા હા હવે આવા ધોળા હાલે છે હોય અપડેટ થઈ ગયું બધું ને હોય હા ચોખ્ખું દેખાય હવ હાલ તો ઠીક ઠીક દેખાય સારું હેડો નહીં હા જગમાલજી હવે કેવું દેખાય આમ તમારે થોડું થોડું દેખાય આગળ તો હવે આમ જોખું જોખું હોય ચોખ્ખું ચોખ્ખું પેલું શું દેખાય છે તો પેલું હા એ તો ચાંદ નહીં ચાંદ છે મન લાગે હા એ હાલે હા એ જ પેલો ચાંદ દેખાય છે હા. અને હજી તો કે થોડું થોડું દેખાય છે કી નક્કી મારું છે કોક ડાલમાં કાળું છે મારું જગમાલજી હજી હોય ને કેટલા શેઠ દેખવું હોય છે આખો ચાંદ દેખાય છે તો તો પછી દેખાય છે તો કેવું શું દેખાય છે
હારો શોખ નક્કી લોતો હે આમ હવે તો આમ શાંતિ ને હા શાંતિ છે ને હવે હાલ તો શાંતિ છે એ હારું હારું આમ ડોક્ટરે પાછી કરી બધી પાડવાનું કીધું હોય, પાડનું પાડી હવે તો ખટાશ ને ખાવાનું ના પાડ્યું છે એટલે નહીં ખાતો ટેમ છે ઓવે. દવા લઉં છું હા હા એ આડો હા આમ તબિયત બીજી રેડી થઈ ગઈ છે ને હવે તો હવે તો થોડું થોડું દેખાય છે એમ હવે તો શાંતિ થઈ ગઈ છે. હા. અને હું શું કહું હા અમાર હાળી શીખે જતો રે ના સ્ક્રીન એમ હવે રોટલા બોટલા બનાવી રહ્યા છે તો ઠીક ના કે શું કામ મહેમાન છે ને મારે ના ના પૂછ્યા છો તો હવે આયા છે હા, એમ રોટલા બોટલા ખવડાવીને મેલવાના છે હે. તમે હોય મારે બોલમણું કરવા લઈને આયા છો ને હેલાલ ભાઈ હા ઓમ કોઈ તમાર મહેમાન ના અહીંયા ચા પાણી નો રિવાજ છે કે નહીં કોઈ ઓમ ના ના મેલી ચા હા એ તો મેલી હોય ને કે અહીંયા આવી તો ઘણું ચા કરતા હોય છે એમ ના ના એ તો મેલજી પણ હવે તો જગમાં ખાવાની ટાઈમ છે ડાયરેક્ટ રોટલા ખબર કે ખોટો ચા પીવો ચા તો ભાઈ ચા રોટલા તો બીજા- આમ પરોનો ચા તો સારું લાગે એમ ચા હોય પણ ફરક પડે એમ હાલઈ ખાવાની ટાઈમ શી પડી છે એ બીજું ને તો આ જીતું હોય તમે તો આબરૂ મતલબ આપણે લે પણ આપડા ન્યા આવી તાર ચમચમ કરી છે આપડા એ ચોઈન છૂટી પડી થઈ જાય ખાવાની એમ કે જમવાની ટાઈમ શી પડી છે એટલે ચા માં મેળવા નહીં પણ હવે રોટલા ખબર સીધા તે પાસે પણ મોડા ચા તો મેલો એમ હોય એમ તો ચા મારું વાવર એવું છે આ બધું હવે બપોર પાસે મેલશે ચા તો એમ સારું હેડો આ હોય થોડી પોણી વાળા છે એટલે તું અડજેસ્ટ નહીં લાતા રહે એમ અરે છોકરા હા આપણે ડોલમાં પાણી લે હા આપણે પરોને હાથ તોરાય લેહડો તો હાલે હવે ખાઈ લે ફટાફટ હેડો આપણે મોડું થાય તો પછી કરવાનું કેવા કે? લેહડો દોડો હાથ તોરા છે આ શું છે દોનો હાર્યું ઝાડ હા હા બોરસાલી વાય લઈ દે તમારે જેવી છે ખોગી હા હા હવે હેડો છો અમારા આડો તો 500 જણ બોલમણું કરવા લઈને તો આયા છે પણ 500 રૂપિયા બોલમણું કરશે ને તો આ તમારે 500,000 આવી જાહેરા ના સહી 700 રૂપિયાનો ખાલી શીરો બનાવ્યો છે ને આપણે ખર્ચો થાય કે હે જગમાલ હા શીરો તો ભાઈ ટોપ બનાવ્યો હો ગબ્બર બનાવ્યો તો બદામ ને બદામ નો છે કારીગર છે ભાઈ વધો આડો પૂછત નહીં રહ્યા ને ના ના આડું મસ્ત હો મજા હા. આવી જમવાની તો હો હે હાલઈ હા તા હવે હેડવાનું કરશે હેડો અને કેટલું હાલ છે તાર બોલમણું હે બોલમણું 10 રૂપિયા આલો નો વળી શું વધારે આલવું છે આ છે આપવાની આવી છે લાલભાઈ નાલો રા તો રાતે હાથી રહી નાલો પર આવી તો હાલ છે ભરી નાલો પંચો આલિયા ની તૂટી પડ્યા છે હા લે લાલભાઈ તાર આ બોલમણું કરવાનું ને પછી હેડવાનું કરો આપણે હવળા હા હા નોમ જોડાક વાત કહું પણ વાલી ચોક વળી પછી હેડો હેડો રાખે હેડો વળી વાતમાં કહેતું છે કે આવું હોય એમ હા. પણ થોડાક આવો વાય નહીં શું કોમ થઈ શીખર હવે તો પછી શું હતું એટલે તમે આ બોલમણું આલો છો તો શું છે તો પછી કેટલા હોય વળી ભલા મોણા 10 રૂપિયા આપણે હલાવ રે શરમ ના આવે 10 હાલતઈ અલ્યા તમારો આ ડુકજી આપડા ની વળી કોઈના હમાસા લેવા આવ્યો છે હાલવા પૈસા કોઈ એ તો પણ આપણે ચો આયા જી ના પેલી વખત જ તમને લઈને આવ્યો છું ને હું તો અલ્યા પણ તમારા હાટું તો એ ચેટલી એ વખત આવ્યો અમારા છોકરાને તો કોઈ દાડો હોની નોટ ના પકડાઈ તો અને આ તમારે 10 રૂપિયા આલ્યા એટલે કાઠા પડ્યા લોભીઓ છે એક નંબર તો નો પછી તમારા તમે તાર તમારા ભરીને જેટલા હાલવા એટલા હાલજો ભરાજો તઈ તારા ભરીને હાલજો શું કર્યું છે તમે તો યાર ચીતો દેવો હાલે હવે હાલે વળી લ્યો તારે હાડો હા ભાઈ એ બોલમણું આલ્યું છે મારે હા એટલે લ્યો આ રાખો તમારા ભાઈ પણ હવે આટો અને તો શું જરૂર હતી આ તમે મારે આયા ને એ જ મહત્વની વાત હતી એવું છે એમ હવે સારું કેવાય પણ હવે આ તમે કહો છો તો હું ટેમ્પરેરી રાખું રહ્યા એમ લ્યો તારે હો સારું હો નો લ્યો તો તારે શું- ને હવે હેડવું પડું છે હવે હેડક કે ભાઈઓને મોડું ત્યાં હોય ને પોણત વાળા છે ને. હા હારું હેડો તો હા એટલે શું કે હવે અમે હેડ હા તો આવજો તો હો હારો ને તમે છે ને હા આવો ને તમારા વાહમાં ભાઈઓ જગમાલજી ને હાલીન ને થોડાક આવજો ને જાતા રહો થોડાક ના એકાર તો આવ્યો હો હું હવે એકલા માર ની આવીને મત જતા રહો તમે ના એકાર તો જગમાલજી અમારા આઢું ને ભેગો થવા આવ્યો ને તો પાછું તમારે નિયા આવ્યો ના ના આવજો હા એ હારું તાર આવજો હો લાલભાઈ હવે હેડજો તાર તારો એટલે કોક ઓળખે તમન એ હા આવજો ને આવજો અને દવા બીજી કમ્પ્લીટ લેજો પાસે એ હાલો. હા 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 લે આટો આવજો હા આવજો હો હા એ હા હારું. હા મારો આઢું કેવો પડે હો એક ફોને આવ્યો તો ઈને ભયન લઈને અસલ બોલમનું કરાવવા લાવજે વાર કેટલું બોલમનું ઈને કરાવ્યું છે ઈને ભય ભાઈ આ 20 ના 30 ના 40 ના 50 એટલે ચી એંગલ થી આ 50 રૂપિયાનું હીરો બોલમનું કરીને ગયો છે 1000 રૂપિયા તો ખર્ચો કરીને ગયો હાર્યો
ને પાછા આપણે 50 રૂપિયાનું એને બોલમનું કરાવ્યું છે શરમે ના આવી હે અમારા હાટુન એટલે છોકરા આ મોથા ઓળી કરી પેલા હેડી હા આઈડિયા તો જબરો કર્યો તો પણ ખર્ચા ના એના તો ગોઠના મારા ગળા પડી ગયા અમારા હાટુઈને તો ને આમાં એક હગો તો એવો હતો કે લુંદન શીરો તો ખાતો તો આ સાહમણનો આઈડિયા દોડા તો સાહમણ જ નતો 1000 રૂપિયા ફ્રી આલી છે એટલે છોકરા છે મોથા ઓળી કરી દેલા આવો આઈડિયા